આપણી મહેનત કઈ દિશામાં જાય છે? જો સાચી દિશામાં હશે, સારી દિશામાં હશે તો આપણે સારી આવક મેળવી શકશું. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને, ભાઈ ઠોકર ખાઈને આપણે શીખીએ કે ન શીખીએ, પણ ખેતીમાં ક્યારેય નથી શીખતા. 2005માં બીટી આવ્યું એના પહેલા રોગ જીવાતનો ઉપદ્રવ હતો, ખાસ કરીને લીલી ઈયળ, કાબરી ઈયળ, લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ બધાનો ઉપદ્રવ હતો. 2005માં બીટી કપાસ આવ્યું ને આપણને એવું થયું કે આપણા કપાસમાં વરદાન છે અને આપણે 50 મણિયો વીઘો લીધો ને 60 મણિયો વીઘો લીધો, પણ કેટલીક ભૂલો કરી, ભૂલોમાંથી ન શીખ્યા અને 2015માં ગુલાબી ઈયળનો ઉપદ્રવ ફરીથી શરૂ થયો અને 2025 સુધીમાં 60 મણનો વીઘો જે 2005માં તમે શરૂ કર્યો એ વીઘો તમારે 2025 સુધીમાં 15 મણ સુધી પહોંચી ગયો છે. કોઈ એવું 15 મણ કે 20 મણથી વધારે વીઘો લેતું હોય? નથી લેતું. તો ભૂલ કોણે કરી? આપણે શું કહીએ સાહેબ, પહેલા જેવું કંઈ રહ્યું નથી. પણ તમે જોજો, આપણે એવું કહીએ કે ચાલુ વર્ષે ખૂબ ગરમી છે, 45 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, 47 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, પણ તમે પેપર વાંચતા હશો ને તો અંદર આવતું હશે કે ગરમીએ 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, વરસાદે 50 વર્ષ કે 70 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. એનો અર્થ શું છે કે 50 વર્ષ પહેલા આટલી ગરમી પડી ચૂકી છે. તો આપણે ભૂતકાળમાંથી કંઈ શીખતા નથી. આપણે કપાસ 60 મણમાંથી 15 મણે પહોંચાડ્યો, પણ પછી હજુ આપણે કોઈને પૂછતા નથી કે હવે 15 મણમાંથી મારે 25 મણ કરવા માટે શું કરવું, અથવા તો કપાસના બદલે થાય કે ન થાય. તમને લાગે તમારા વિસ્તારમાં કપાસ બીજું કંઈક થાય? બાજરી થાય.